મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે લોકો બહુચરાજી હાલીને જાય છે એ ના માટે મિત્રો આપણા જે રામપુરા ભંકોડા જે રોડ આવેલો છે ત્યાં મિત્રો આપણે કીધું તે પ્રમાણે કે દર વર્ષે મિત્રો 1 કિલોમીટરે મિત્રો અહીંયા કેમ્પ અલગ અલગ કેમ્પો આવેલા હોય છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે કોંતિયા છે કોંતિયાથી થોડેક 1.5 કિલોમીટર દૂર અમારું અમદાવાદ મહાદેવનગર વસ્ત્રાલ જ્યાં અમારું જે બહુચર મિત્ર મંડળ આવેલું છે તે મિત્રો છેલ્લા 17 વર્ષથી મિત્રો આ કેમ્પ મિત્રો અહીંયા ખોલે છે અને 2 દિવસ સુધી સતત દરેકને ભાવથી આગ્રહ કરી અને મિત્રો જમાડે છે। તો અમારા એ બહુચર મિત્ર મંડળીનું મિત્રો આજે આ 17મું વર્ષ છે અને છેલ્લા 17 વર્ષથી આવી રીતે મિત્રો અહીંયા સેવા આપી રહ્યા છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે બહુચર મિત્ર મંડળના આપણા જે મિત્રો છે એ અત્યારે હાલ અહીંયા સેવામાં લાગી ગયા છે। જો અત્યારે હાલ અહીંયા આપણે પૂરી તરવાનું મિત્રો કામકાજ ચાલુ છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે બહુચર મિત્ર મંડળના આપણા જે મિત્રો છે આપણા વડીલો જે આપણા યુવાન મિત્રો છે એ હવે જો અહીંયા આ બાજુ આ ડાર અહીંયા ચડી રહી છે મિત્રો, એક બાજુ ભાત થઈ રહ્યા છે, શાક મિત્રો અહીંયા તૈયાર થઈ ગયું છે। તો મિત્રો સતત છેલ્લા 2 દિવસથી આપણા મિત્રો અહીંયા સેવા આપે છે તો દરેક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણી જે બહેનો છે તેઓ પણ સતત 2 દિવસથી અહીંયા સેવા આપે છે। આપણા મહાદેવનગરથી પણ આવે છે અને આજુબાજુના ગામડાઓથી પણ સેવા માટે આવે છે। જો અત્યારે હાલ અહીંયા પૂરી વણાઈ રહી છે, લગભગ આપણે આ 25 કિલો લોટ મિત્રો અત્યારે હાલ અહીંયા બાંધ્યો છે, એની પૂરીઓ મિત્રો અહીંયા તૈયાર થઈ રહી છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આગળથી જે પણ આપણા ભક્તજનો ચાલીને આવી રહ્યા છે એમને અહીંયા જો આવી રીતે આગ્રહ કરી અને મિત્રો જમાડવામાં આવે છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। મિત્રો અહીંયા આ 2 દિવસના કેમ્પ દરમિયાન લગભગ 1000થી 1200 માણસો મિત્રો પ્રસાદ લે છે અને કદાચ એથી વધારે પણ લેતા હશે। મિત્રો અત્યારે હાલ અહીંયા જે પ્રસાદ અપાઈ રહ્યો છે એની જો મિત્રો આપણે વાત કરવી હોય તો એની અંદર કેરીનો રસ છે, ટમેટા છે, પછી મગનું શાક છે, પાપડ છે, પૂરી છે અને દાળ ભાત આ અત્યારે હાલનું મેનુ છે। જો અહીંયા આપણા વડીલો અને આપણા યુવાન મિત્રો જે છે એ સતત ખડે પગે રહી અને ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। માત કી જય। મિત્રો આપણે બહુચર માને એક જ પ્રાર્થના કરીએ કે અહીંયા અમારું આજે બહુચર મિત્ર મંડળ જે સેવા આપી રહ્યું છે સતત 17 વર્ષથી ડબલ બીજા 17 એટલે કે બીજા 34 વર્ષ સુધી મિત્રો આવી રીતે અવિરતપણે મિત્રો સેવા જ આપતા જ રહે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ઘણા લોકોને મિત્રો કેમ્પ કરવા હોય છે તો અમુક લોકોને મિત્રો જગ્યા નથી મળતી એટલે કેમ્પ કરવામાં મિત્રો તકલીફ પડતી હોય છે, પરંતુ અહીંયા આપણો જે આ બહુચર મિત્ર મંડળ જે કેમ્પ કરે છે લગભગ 1 વીઘાની જગ્યા તેઓ રોકે છે। તો હવે મિત્રો આ જે છેલ્લા 17 વર્ષથી આ પોતાની જમીન મિત્રો સેવામાં આપી રહ્યા છે એ દાદાને મિત્રો ખરેખર પ્રણામ છે। સામે જે બેઠા છે એ આપણા પંચાલ રમેશભાઈ સોમાભાઈ, આ દાદા છેલ્લા 17 વર્ષથી પોતાની જમીન આવી રીતે કદાચ પાક વાવેલો હોય તો પણ પાક પાડી અને મિત્રો આ 1 વીઘા જેટલી જમીન તેઓ ચોખ્ખી કરી અને આપે છે। તો આવા જે પણ મિત્રો જે દાતા છે જે યજમાન છે એમને મિત્રો ખરેખર ધન્યવાદ છે। મિત્રો આપણા રમેશભાઈની સાથે સાથે આપણા બીજા એક સહયોગી છે પટેલ રસિકભાઈ સગનભાઈ। આ બંને આપણા જે વડીલ છે એ છેલ્લા 17 વર્ષથી મેં કીધું તે પ્રમાણે કે એવી સેવા આપે છે કે આવી સેવા કદાચ કોઈ આપી ન શકે, કારણ કે પોતાના જમીન વાવેલું હોય છતાં પણ એને કદાચ કાઢીને આવી સેવા આપી એ ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે। અને આપણે એક જ પ્રાર્થના કરીએ કે આ બંનેની મિત્રો જ્યાં સુધી જીવે ત્યાં સુધી બસ આવી જ રીતે અહીંયા આ જે પણ ભક્તજનો આવે જે પણ કેમ્પ આવે એમની આવી જ રીતે સેવા કરતા રહે।